નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। છેલ્લી સામાન્ય સભામાં ઐતિહાસિક નિર્ણય, મુગલીસરાય હવે તાપીપરા તરીકે ઓળખાશે। સુરત મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં એક અત્યંત મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લેવાયો। મુગલકાળની ઓળખ ધરાવતા અને જ્યાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે તે મુગલીસરાય વિસ્તારનું નામ બદલી હવે તાપીપરા કરાયું છે। સુરત મહાનગરપાલિકાની ટર્મ પૂરી થવા જઈ રહી છે ત્યારે આજે છેલ્લી સામાન્ય સભા મળી। ચૂંટણી પૂર્વે મળેલી આ સુરત મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયો। સુરતની સંસ્કૃતિ અને જીવનદોરી સમાન તાપી નદી સાથે જોડવાનો નિર્ણય લેવાયો। ઉપસ્થિત વિપક્ષ સહિતના કાઉન્સિલરો અને હોદ્દેદારોએ આ પ્રસ્તાવને વધાવી પણ લીધો અને સર્વાનુમતે તેને મંજૂરી અપાઈ। પાલિકાની સામાન્ય સભામાં ઐતિહાસિક નિર્ણય થઈને સુરતીઓને ગિફ્ટ આપવામાં આવી છે। મહાનગરપાલિકાના સદન તરીકે ઓળખાતી હોય ત્યારે આ એરિયો મુગલીસરા નામ પર ઓળખાતો હતો। હવે મનપાની મુખ્ય કચેરીનું નામ તાપી ભવન આપવામાં આવ્યું છે। વધુમાં જણાવાયું કે આપણી સમૃદ્ધિમાં મહત્વનો રોલ તાપી માતાનો હોય, જેને ઉપલક્ષમાં આજે માતાજીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનું આ નામાંકન કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાની સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય લઈ અને સુરતીઓને ગિફ્ટ આપી છે। સુરત મહાનગરપાલિકાની વડી કચેરી સુરત મહાનગરપાલિકા સદન તરીકે ઓળખાતી હતી અને આ એરિયો મુગલીસરા નામે ઓળખાતો હતો। તો આ મુખ્ય કચેરીનું નામ શ્રી તાપી ભવન આપવામાં આવ્યું છે અને આ એરિયો આપણી ભૌગોલિક સુરતની જે પરંપરા છે રામપુરા, દાસતીપુરા, એના અનુલક્ષીને આ એરિયો આજથી તાપીપરા તરીકે ઓળખાશે। એટલે સુરતીઓની જે આ ભૌગોલિક પરાની જે નામકરણ છે તેને ધ્યાનમાં લઈ આજે સર્વાનુમતે જનરલ બોર્ડમાં આ નામાંકનનો ઠરાવ પાસ કરવામાં આવ્યો છે। આપણી સમૃદ્ધિમાં મહત્વનો રોલ તાપી માતાનો છે, તેને ઉપલેક્ષમાં લઈ અને આજે માતાજીને ફૂલ ને તો ફૂલની પાંખડી આપવાનું એક આજે આ નામાંકન કરવામાં આવ્યું છે। તમે એના સહભાગી પ્રથમ નાગરિક તરીકે મને તો મારા જીવનમાં 18 વર્ષમાં મારી લાઈફમાં કોઈ સારામાં સારું અને દિલને તૃપ્તિ થાય એવું આજનું આ કાર્ય છે માતાજીનું નામ આપવાનું। जब मैं फर्स्ट में कॉर्पोरेटर बना 2015 में, तब मेरे मन में एक खुलिस थी कि मुगलीसराय ये क्यों हम एक ऐसा मतलब एक ऐसा क्यों हम लोग सहन कर रहे हैं कि मुगलों का नाम बार बार हमारे मुंह पर आए। इसके लिए मैंने लेटर लिखा हमारे मेयर श्री को और हमारे कमिश्नर श्री को, लेकिन आज उस लेटर का प्रमाणिक रूप से जवाब आया कि आज हमारे जो इच्छा थी कि मुगलीसराय हटा करके इसको ताप्ती भवन कर दिया गया और इस क्षेत्र का नाम ही ताप्तीपुरा कर दिया गया। जो हमारे को एक शकुन मिला, मेरे को मैं दिल से अभिनंदन करता हूँ। एक छोटे से कार्यकर्ता विजय चौमाल, जिसके एक छोटी सी एक एप्लीकेशन के कारण आज ये पूरा नामांकन चेंज कर दिया। मेरी पार्टी के शीर्ष नेतृत्व को हर्ष भाई संघवी जी, CR पाटिल साहब, मुख्यमंत्री भूपेंद्र भाई पटेल और हमारे मावानी जी जो हमारे मेयर श्री हैं, उनको मैं हृदय से अभिनंदन करता हूँ, धन्यवाद देता हूँ। ये आवाज हमारे जनता जनार्दन की थी जो मुझे उठाने का अवसर मिला और आज ये कंप्लीट काम किया। मैं खूब खूब धन्यवाद देता हूँ भारतीय जनता पार्टी और मेरी पार्टी को, हृदय से अभिनंदन। जय